સમાચાર વડોદરાથી સ્વરાજ સ્વરાજની ચૂંટણી પહેલા નેતાઓના સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નેતાઓના સ્વાગતમાં નિયમોનો સત્યાનાશ પડ્યો છે। વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સ્વાગતમાં ભાજપ કાર્યાલય ખાતે અને કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા છે। સેંકડોની સંખ્યામાં વડોદરા રેલવે સ્ટેશન પર ઉમટ્યા છે કાર્યકર્તાઓ માસ્ક પહેરીને આવ્યા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નેતાઓના સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે। પ્લેટફોર્મ પર કેટલા કાર્યકર્તાઓ ટિકિટ લઈને પહોંચ્યા તે પણ તપાસનો વિષય છે। વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સ્વાગતમાં ભાજપ કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા છે। સેંકડો લોકોની સંખ્યામાં વડોદરા રેલવે સ્ટેશન પર ઉમટ્યા છે કાર્યકર્તાઓ। વડોદરા રેલવે સ્ટેશન ખાતે સી આર પાટીલનું આગમન થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો કે ખૂબ ભારી ભીડભાડ વચ્ચે, એટલે કે અહીંયા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલનું વડોદરાની અંદર આગમન થઈ ચૂક્યું છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ અહીંયા તમામ તેમને આવકારી રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સનો તો સવાલ જ નથી। ખૂબ મોટી સંખ્યામાં નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ લોકો એકત્ર થયા છે। ત્યારે જે રીતે સ્વાગતની તડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી અને તે જ રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા સી આર પાટીલ અત્યારે વડોદરાના રેલવે સ્ટેશનથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય એટલે કે મનુમાઈ ટાવર ખાતે પહોંચશે। તેમના સ્વાગત માટે આપ નજર કરી શકો છો કે વડોદરા રેલવે સ્ટેશને કઈ રીતે અહીંયા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। તમામ લોકો સાફા સાથે અહીંયા ઉપલબ્ધ છે। સાથે આપ જોઈ શકો છો કે ગુલાબની છોડો પણ અહીંયા ઉડી રહી છે। એટલે કે કુલ મળીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલ વડોદરામાં જે રીતે આવ્યા છે, તેમના સ્વાગત માટેની તમામ જે તૈયારીઓ, ફૂલ ગુલાબની છોડો ઉડી રહી છે। પરંતુ સવાલ એક એ પણ છે કે જે સોશિયલ ડિસ્ટન્સની વાત છે, અહીંયા ક્યાંય દેખાઈ રહ્યું નથી। સવાલ એ પણ છે કે જ્યારે કોવિડ-19ની વચ્ચે જ્યારે દેશ અને ગુજરાત ઝઝૂમી રહ્યું છે, જરૂર છે વડોદરા ભારતીય જનતા પાર્ટીને જરૂર લાગી રહી છે। તમામ તડામાર તૈયારીઓ કરવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે। સાથે તે બાદ હવે જે વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ તૈયારીઓ શરૂ થશે। ત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર સી આર પાટીલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પહોંચી ગયા છે અને તેમના પહોંચતા જ અહીંયા વડોદરાની અંદર આપ જોઈ શકો છો કે તેઓ અહીંયા વડોદરામાં પહોંચી ગયા છે અને અત્યારે વડોદરા રેલવે સ્ટેશનનો આ નજારો, તમામ ભીડભાડ વચ્ચે અત્યારે તેમનું સ્વાગત અને આ સ્વાગતની સાથે જ તેઓ હવે વાત કરીએ તો અહીંયા પહોંચી રહ્યા છે। તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। જો કદાચ તે વાત કરવા તૈયાર થાય તો અત્યારે અહીંયાથી સીધા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પહોંચે। સાહેબ, બપોરે 4 વાગે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર 4 વાગે વાત કરીશું આપણે બધા સાથે એક સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, તે પણ ક્યાંક જોવામાં આવશે, સાથે વાત કરીશું બધાને। સી આર પાટીલ વડોદરાની અંદર વાત કરીએ તો અહીંયા પહોંચ્યા છે અને અત્યારે રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। જોકે સોશિયલ ડિસ્ટન્સનું ક્યાંક ભંગ થતો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે અને પ્રદેશ અધ્યક્ષનું અત્યારે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।